કોઈ એક ગામમાં બેઠું છે. તે કહે છે કે પૂનમના દિવસે ઝરણા નીચે નાગ નીકળીને નાચે છે અને ત્યાં જઈને આપણે પણ નાચવું જોઈએ. તમે કહેશો, આ જુઓ ગમાર. ગમાર પણ નહીં. તમે ભણેલા ગણેલા લોકો છો તો કહેશો ગમાર. તમે કહેશો પાયા વગરની વાતો. અરે, આનંદને ઝરણા સાથે, પૂનમ સાથે અને નાગ સાથે શું લેવા દેવા? આ જ કહેશો ને. હવે હું તમને પૂછું છું, આનંદને વીકેન્ડ સાથે શું લેવા દેવા? વીકેન્ડ આવ્યો છે, એન્જોય તો કરવું જ છે. કરવું છે, કરવું છે. તમે કહો, શું આ અંધશ્રદ્ધા નથી કે 5 દિવસ બરાબર તમારી દુર્ગતિ કરાવો, એવી નોકરીમાં રહો જ્યાં લોહી ચૂસાય છે, ત્યારબાદ કહો વીકેન્ડ આવી ગયો છે, હવે હું બસ જઈને એકદમ ટોપ એન્ડ ટોપ થઈ જઈશ. અંધશ્રદ્ધા માત્ર એ જ નથી કે બિલાડી રસ્તો કાપી ગઈ. આ જ નથી અંધશ્રદ્ધા. બધી અંધશ્રદ્ધા કોના માટે હોય છે? અહંકાર માટે. અને અહંકાર બોલે છે, હું એકલો છું, હું અધૂરો છું, મારી ઈચ્છાઓ પાછળ ભાગવું છે. તો જે લોકો આવી વાતોમાં નથી માનતા, બિલાડી, દહીં, લસ્સી, દોરો, ઝાડ કે નદીમાં જઈને ડૂબકી મારવી, જેઓ આ વાતો નથી માનતા, તેઓ એ તો માને છે ને કે કોર્પોરેટ કરિયર હોય, EMI વાળું સરસ 3 BHK હોય તો જિંદગી સેટ થઈ ગઈ. આ તો તેઓ પણ માને છે ને. આ પણ અંધશ્રદ્ધા છે, કારણ કે તમે માની લીધું છે. તમે પૂછ્યું નથી. તમે માની લીધું છે. તમે પૂછ્યું નથી કે આ બધું મળવાથી કંઈ થાય છે ખરું. જે વ્યક્તિ પોતાની જાતને નથી જાણતી, તેને અંધશ્રદ્ધાળુ બનવું જ પડશે. ભલે આ રીતે કે પેલી રીતે, ભલે ભણેલાઓની રીતે કે અભણની રીતે, ભલે ગામડાના લોકોની રીતે કે શહેરવાળાની રીતે, પણ તેણે અંધશ્રદ્ધાળુ તો બનવું જ પડશે.